બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેરની બેવડી નીતિ સામે આવી છે। KL વસાવા કથિત નકલી ડિમોલેશનના તપાસ કમિટીના સભ્ય। તપાસ કમિટીમાં KL વસાવા શામેલ છે। ત્યારે અહીંયા અનેક સવાલો ઉઠી રહ્યા છે। નકલી ડિમોલેશનમાં નિષ્પક્ષ તપાસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સિંગણપોરમાં ભાજપ નેતાની મનમાની સામે અધિકારીઓ ઘૂંટણીએ। ત્યારે ગેરકાયદે બાંધકામ છતાં પાલિકાના આંખ આડા કાન। સોસાયટીના માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો ખડકાયા છે। ગેરકાયદે લોખંડની ગ્રીલ મારી જગ્યાને કબજે કરાઈ હતી। ફરિયાદ કરવા છતાં માત્ર ગણતરીના કલાકમાં સામાન પરત કર્યો। ફરિયાદ કરતા સ્થાનિક લોકોએ ધાક ધમકીઓ અપાઈ હતી। ત્યારે પાલિકાની બેવડી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। માર્જિનની જગ્યામાં દબાણ છતાં મહાનગરપાલિકા કેમ મૌન છે? સત્તાધારી નેતા સામે પાલિકા કેમ લાચાર છે? પીડાતી જનતાના સવાલોના જવાબ કોણ આપશે? સરકારી બાબુઓની બેવડી નીતિનો અંત ક્યારે આવશે તે પણ સવાલ થઈ રહ્યો છે। આ દુકાન ઇલીગલ હતી, એની ઉપર પાછુંથી બાંધકામ કરવામાં આવ્યું છે। અમારા ઘરમાં હવા ઉજાસ બંધ થઈ જાય છે। અમે અરજી કરી હતી, અરજી કરી 2-6 હે ને ગાયું 2-6 ની અરજી કરી હતી, તોડી ગયા હતા। તોડીને પછી પાછું થોડી વારમાં બધો સામાન મૂકી ગયા છે અને એને ફ્રેક્ચર બી બનાવવા આપ્યું છે કે અમે પાછા પતરા નાખીશું। અને બૈરી કહે છે કે હું ગમે ત્યારે સ્લેબ બી ભરી। આ દુકાન જ ઇલીગલ છે તો એની માથે બાંધકામ કેમ કરવામાં આવે? તોડી ગયા ને આ પાછું રિપેર કરી ગયા આવીને। એવું તો એ લોકોને કોનું પ્રેશર છે ઉપરથી? આ બાંધકામ કૃષ્ણાબેન પટેલ છે, એ કે હું ભાડું જ છું ને રહી છે ઘણા સમયથી અહીંયા, અને બોર્ડ પર નામ બીજાનું છે। ગેરકાયદેસર દુકાન તો હતી જ, પછી પતરા નાખી ગયા। ધાબુ તો વાપરે જ છે અને પતરા નાખી ગયા। અમે એમ કીધું કે પતરા આવી રીતે તું નહીં નાખતે, કે નહીં હજી તો હું સ્લેબ ભરીશ, તમને શાંતિથી જીવવા નહીં દઉં, એવી ધમકી આપે છે અમને। કોણ છે આ વ્યક્તિ? કોણ છે? એ કૃષ્ણા પટેલ કરીને રહી છે કોઈ। તો અમને ખાલી એટલી પ્રોબ્લેમ છે કે આ જેમ પહેલા હતું ને એવું કરી આપો અમને, કેમ કે આનો કઈ ભરોસો નહીં, એ ગમે ત્યારે પતરા બી નાખી શકે છે। સ્લેબ ભરવાની વાતો કરે છે કે હું સ્લેબ ભરી દઈશ। ત્યારે રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, માર્જિનની જગ્યા તેમાં દબાણ થાય છે તો મહાનગરપાલિકા કેમ મૌન છે? શું નેતાની સામે મહાનગરપાલિકા બોલી નથી શકતું? બિલકુલ, આ સમગ્ર ઘટનાની અંદર પાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ પાલિકા તંત્ર અપનાવતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો સુરતના કતારગામ વિસ્તારમાં પાલક પાર્ક સોસાયટી અને કૃપા રેસિડેન્સી વચ્ચે આવેલી જે માર્જિનની જગ્યામાં ભાજપના જ નેતા દ્વારા એક ગેરકાયદેસર દુકાન છે તે ઊભી કરી દેવામાં આવી છે। એટલું નહીં પરંતુ ઉપરનો જે ફ્લેટ ભાજપ નેતાનો આવેલો છે તેની આગળના જે વધુ જે સ્લેબ છે તે ચડાવવામાં આવ્યો છે, અને તે અંગેની ફરિયાદ જ્યારે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કતારગામ ઝોનને કરવામાં આવી ત્યારે કતારગામ ઝોન છે તે ત્યાં ડિમોલિશન માટે તો પહોંચી, ડિમોલિશન પણ કરવામાં આવ્યું, સામાન પણ કબજે કરવામાં આવ્યો, પરંતુ સામાન લઈ ગયા બાદ માત્ર ગણતરીના સમયની અંદર જ પાલિકા તંત્રના અધિકારીઓ અને સરકારી વાહન છે તે ત્યાં પરત આવ્યું હતું। જ્યાં જે સામાન સરકારી વાહનમાં લઈ ગયા હતા તે સામાન પરત ત્યાં મૂકી દેવામાં આવ્યું, જેની પાછળનું કારણ એ છે કે આ અધિકારીઓ ભાજપ નેતાના ઘૂંટણીએ પડી ગયા હતા। એટલે બેવડી નીતિ છે તે અહીં ક્યાંક જોવા મળી છે। બીજી બાબત મહત્વની બનીને એ સામે આવી છે કે નાસિરનગરના કથિત નકલી ડિમોલિશનનો મામલો હજી શમ્યો નથી, અને જે સમગ્ર પ્રકરણની જે તપાસ જે કમિટીને સોંપવામાં આવી છે તેમાં KL વસાવા જે કાર્યપાલક ઇજનેર છે તેમને સમાવવામાં આવ્યા છે। એટલે કતારગામ ઝોનના જે કાર્યપાલક ઇજનેર KL વસાવાને જ આ જે સમગ્ર વિવાદ છે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી। એટલે જે તપાસ સમિતિના અંદર જે કાર્યપાલક ઇજનેરને સમાવેશ કરાયો છે તે કાર્યપાલક ઇજનેર જ આ કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોર ખાતે જે પાલક પાર્ક સોસાયટીના વિવાદને લઈને જ્યારે તેઓને રજૂઆત કરવામાં આવી ત્યારે આ કાર્યપાલક ઇજનેરે કાર્યવાહી કરવાના બદલે ભાજપ નેતાના શરણે થઈ અને જે સામાન હતો એ સામાન પરત કરી દેવામાં આવ્યો। એટલે રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।